નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 16/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આ સાથે ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે વરસાદની આગાહી છે। તો આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ તથા દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જે કેટલાક આજે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યારે કે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ડાંગ, તાપી, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ગાંધીનગર તથા દાહોદ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો કેટલાક જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર આજે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ડાંગ, તાપી, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર આજે ભારે વરસાદની આગાહી છે। તો યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। ગાંધીનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો આ સાથે વધુમાં જણાવ્યું છે કે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, બોટાદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ છે। જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આ સાથે જણાવ્યું છે કે વડોદરા, નર્મદા તથા તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, ભરૂચ જેવા વિસ્તારોમાં તથા દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 સિસ્ટમ સક્રિય છે જે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને લીધે વરસાદી માહોલ જામ્યો છે। ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈ રહી છે। જે ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે, જે આગામી સપ્તાહમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો આગામી 2 દિવસથી ભારે વરસાદની આગાહી થવાની શક્યતા। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।